નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. દ્વિતીય પરીક્ષાનું જે છે અસાઇનમેન્ટ આવી ગયું છે, જેમાં આપણે ગણિત વિષયની અંદર જે છે વિભાગ બીમાં ચેપ્ટર નંબર જે છે 1નું સોલ્યુશન લઈને આવ્યા છે. તો પરીક્ષાઓનો સમય ખૂબ નજીક છે. અસાઇનમેન્ટ જે છે તમને નજીકની સ્ટેશનરીમાંથી મળી જશે, બુક સ્ટોરમાંથી મળી જશે. અને તૈયારી સ્ટાર્ટ કરી દેજો, કારણ કે શિયાળાનો દિવસ હોય છે એ ખૂબ ઝડપથી જે છે પસાર થાય છે, જેથી કરીને પરીક્ષા નજીક આવીને ઊભી રહેશે તો ખ્યાલ પણ નહીં આવે, અને પછી એવું થશે કે આપણે તો કંઈ તૈયારી કરી જ નથી. તો એવું ન થાય તો તૈયારીમાં જોડાયેલા રહેજો. ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, જેની અંદર આપણે જે છે પ્રશ્ન નંબર 1થી જે છે આપણે દાખલા નંબર 1થી જે છે આજનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. આજની અંદર આપણને કીધું છે કે 1/7 + 3 વર્ગમૂળમાં 2 ના છેદનું સમયીકરણ કરવાનું. જ્યારે પણ આ સમયીકરણ શબ્દ યાદ રાખજો, જ્યારે પણ છેદનું સમયીકરણ કરવાનું કીધું હોય એનો મતલબ કે છેદમાં કોઈ પણ અસમય સંખ્યા હોવી જોઈએ નહીં. કેવી સંખ્યા ન હોવી જોઈએ? અસમય સંખ્યા ન હોવી જોઈએ. અને જો અસમય સંખ્યા હોય તો એને તમારે શું કરવાનું છે? તો કે સમય સંખ્યામાં રૂપાંતર કરવાનું છે. એને કહેવાય છેદનું સમયીકરણ. આની અંદર બીજો નિયમ યાદ રાખજો. જ્યારે પણ છેદનું સમયીકરણ કરવાનું થાય તો અંશ અને છેદ બંનેને બેલેન્સ કરવા પડે, બંનેનો ગુણાકાર કરવો પડે. પરંતુ જો માઇનસ નિશાની હોય તો એની વિરુદ્ધ નિશાની લેવાની પ્લસ, અને જો પ્લસ હોય તો વિરુદ્ધ નિશાની લઈશું માઇનસ. શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 1માં, જેમાં કીધું છે 1. અહીંયા છેદનું સમયીકરણ કરવાનું છે, એટલે કે આ વર્ગમૂળમાં 2 હોવા જોઈએ નહીં. તો અહીંયા આપણે શું કરીશું? માઇનસ પ્લસ નિશાની છે તો અંશ અને છેદમાં આપણે કેટલા વડે ગુણી નાખીશું? તો કે માઇનસ વડે ગુણી નાખીશું. કેટલા? માઇનસ. અહીંયા પ્લસ છે તો માઇનસ સંખ્યા લઈશું. તો કે 7 - 3 વર્ગમૂળમાં 2 ના છેદમાં 7 - 3 વર્ગમૂળમાં 2. જ્યારે પણ આવી પ્રકારનો ગુણાકાર થાય તો ગુણાકારના સંબંધમાં સામસામે ગુણાકાર થાય. તો સામસામે ગુણાકાર કરીએ તો અહીંયા ગુણાકાર થાય, 1નો ગુણાકાર આના કૌંસ જોડે તો શું થશે? 7 - 3 વર્ગમૂળમાં કેટલા થશે? 2. હે ને? 1નો ગુણાકાર 7 જોડે તો 7 × 7 માઇનસ તો માઇનસ, 1 × 3 અને વર્ગમૂળમાં 2. અહીંયા નીચેનો ગુણાકાર નીચે જોડે થશે, એટલે કે 7નો ગુણાકાર 7 જોડે થાય તો સીધું કેટલા થશે? 49. પ્લસ માઇનસ માઇનસ, 3નો ગુણાકાર 3 જોડે એટલે 3 તરી કેટલા થશે? 9. અને 2 × 2 એટલે વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય? વર્ગમૂળમાં 4. 4 કોનું વર્ગમૂળ છે? તો કે 2નું. તો અહીંયા કેટલા વડે ગુણાશે? તો કે 2 વડે ગુણાશે. સમજણ પડી? જ્યારે પણ કોઈ વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરવામાં આવે અથવા તો ગુણવામાં આવે તો એના માથે રહેલી જે ટોપી છે, આપણે આવી રીતે યાદ રાખવાનું, એ ટોપી જે છે એ શું થઈ જાય? દૂર થઈ જાય. હે ને? તો જો અહીંયા 9 દુ કેટલા થયા? 18. તો અહીંયા 7 - 3 વર્ગમૂળમાં 2 ના છેદમાં 49 - 9 દુ કેટલા થશે? 18. નીચેની બાદબાકી થાય છે તો બાદબાકી કરો. 49 માંથી 18 જશે એટલે 9 માંથી 8 જાય તો 1, અને 4 માંથી 1 જાય તો 3, એટલે નીચે કેટલા વધશે? તો કે 31 વધશે. અને અહીંયા કેટલા મળે? 7 - 3 વર્ગમૂળમાં 2. તો જો છેદમાં હવે કોઈ અસમય સંખ્યા રહી નથી, તો આ છેદનું સમયીકરણ થઈ ગયું છે ને. દાખલો સહેલો. આ રીતે તૈયારી કરવાની છે. ત્યાર પછી આપણે દાખલા નંબર 2માં કીધું છે સાદુરૂપ આપો. સાદુરૂપ આપવામાં કોઈ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી ધ્યાનપૂર્વક દાખલાની રકમને પહેલાં જોવાની, સમજવાનો અને પછી પ્રયત્ન કરવાનો કે શું થશે. જેમ કે અહીંયા કેટલા આપ્યા છે? 5નો વર્ગ કૌંસમાં આ 8 છે. અહીંયા કેટલા છે? 1/3 છે. આ એની ઘાત છે. શું છે? ઘાત છે. તો 8 કોનું ઘનમૂળ છે? તો કે 2નું ઘનમૂળ છે.
તો ચલો 2ના ઘનમૂળ સ્વરૂપે લખી નાખીએ અને ગુણ્યા અહીંયા કેટલા છે 1/3. ધ્યાનપૂર્વક દાખલાને નિહાળજો. પ્લસ અહીંયા 3 છે બેટા, તો 27 છે કોનું ઘનમૂળ છે? તો કે 9નું ઘનમૂળ, સોરી 3નું ઘનમૂળ છે. એટલે અહીંયા હું લખું છું 3 અને એના ઉપર ઘાત કેટલી લખું છું 3 ગુણ્યા એના ઉપર 1/3 તો ઓલરેડી ઘાત છે અને અહીંયા પાછી કેટલી ઘાત છે? તો કે 3 ઘાત અને અહીંયા મોટી ઘાત ઉપર અહીંયા 1ની કેટલી ઘાત છે? તો કે 5, 1/5 ઘાત છે. હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક જોવાનું કે અહીંયાથી 3 3 તમે દૂર કર્યા, અહીંયાથી 3 3 દૂર કર્યા. હવે તમે અહીં જોજો તો આ 5 છે ને એની 2 ઘાત એમને એમ રાખવાની, એને કોઈ સળી કરવાની છે નહીં. હવે તમે કૌંસની અંદર જુઓ તો અહીંયા કેટલા વધ્યા? 2. અહીંયા પ્લસ તો પ્લસ, અહીંયા કેટલા વધ્યા? 3 અને એના ઉપર કેટલી ઘાત છે? પાછી 3 ઘાત છે અને આની મુખ્ય મોટી ઘાત છે 1/5. હવે તમે જો આ કેના સંબંધમાં છે? સરવાળાના સંબંધમાં છે. એટલે 2 + 3 એટલે કેટલા થશે? 5 થશે. એટલે અહીંયા ફરીથી 5નો વર્ગ એમને એમ રહેવા દો ગુણ્યા અહીંયા 2 + 3 એટલે 5 અને એની કેટલી ઘાત છે? 3 અને આખા હોલ સ્ક્વેરની કેટલી ઘાત છે? 1/5. હવે તમે જો અહીંયા આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે એક જ વાર લખવાનું અને ઘાતનો શું થશે? સરવાળો. તો 2 + 3 એટલે કેટલી થશે? અહીંયા 5 ઘાત થશે. કેટલી ઘાત થશે? 5. તો 5ની 5 ઘાત ગુણ્યા અહીંયા કેટલી છે? 1/5 ઘાત. તો અંશ અને છેદમાંથી 5 ઘાત જઈએ એટલે આપણો જવાબ કેટલો મળ્યો? તો કે 5 મળ્યો. આ શું કરી નાખ્યું? સાદું રૂપ આપી નાખ્યું. એક વખત દાખલો ગણવાથી નહીં આવડે વિદ્યાર્થી મિત્રો. આના માટે તમારે શું કરવું પડશે? પ્રયત્ન કરવા પડશે. અને જો તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. ફરીથી નવો દાખલો ગણીએ છે તો અહીંયા ધ્યાનપૂર્વક સમજો. શું છે? તો અહીંયા છે 3/4 એની 6 ઘાત ગુણ્યા 16/9 એની 5 ઘાત બરાબર 4/3 અને એની x + 2 ઘાત છે. તો x ની કિંમત શોધવાની છે. x કેટલા છે એ શોધવાનો છે. હવે જ્યારે આવા પ્રકારનો દાખલો આવે ને તો હંમેશા એક વસ્તુ જોવાનું કે આધાર સરખો છે. શું જોવું છે? આધાર સરખો છે. તો આધાર સરખો કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમે જોજો 3/4 એની કેટલી ઘાત છે? 6 ગુણ્યા 16 જે છે 16 કોનું વર્ગમૂળ છે? 4નું. તો અહીંયા 4 અને 9 કોનું વર્ગમૂળ છે? 3નું. એના ઉપર 2 ઘાત લખી શકું અને આખાની મોટા કૌંસની ઘાત કેટલી થશે? તો કે 5 બરાબર અહીંયા 4/3. અહીંયા શું છે? x + 2. હવે તમે જોજો અહીંયા દરેકનો આધાર સરખો કરવો છો તો અહીંયા 3 હોવા જોઈએ, અહીંયા 3 હોવા જોઈએ. તો આ 3ના અંશમાંથી ક્યાં લાવી દઉં છું? છેદમાં. તો વ્યસ્ત થઈ જાય એટલે નિશાની જે ઘાત હોય એ પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. જેમ કે આ પ્લસ ઘાત છે તો એ શું થઈ જશે? માઇનસ. કારણ કે આપણે 3ને નીચે લઈ ગઈએ છે અને 3ને ક્યાં લઈ જઈએ છે? નીચે લઈ જઈએ છે. 4ને ઉપર લઈ જઈએ છે. એના ઉપર કેટલી ઘાત થશે? -6 ઘાત ગુણ્યા અહીંયા જો ઘાતની ઘાતનો ગુણાકાર કરીએ તો 5 દુ 10 એટલે 4/3 એની કેટલી ઘાત થશે? અહીંયા 2 ઘાત થશે. ઓકે, આની ઘાત થશે, આની ઘાત થશે. એટલે આપણે અલગથી મૂકી દીધી છે એટલે કંઈ વાંધો નથી. એટલે 2 પંચા કેટલા થશે? અહીંયા 10 થશે. કેટલા થશે? 10 બરાબર 4/3 અને અહીંયા x + 2. હવે જો 3 એનો આધાર સરખો છે. આધાર સરખો હોય તો આપણે શું કરવાનું છે? તો કે ઘાતનો આપણે સરવાળો થતો હોય સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. ગુણાકારનો સંબંધ છે એટલે શું થશે? અહીંયા ગુણાકારના સંબંધની અંદર એક જ મિનિટ વિદ્યાર્થીઓ, ચલો શું થશે? તો કે -6 પ્લસ અહીંયા કેટલા છે? 10 છે બરાબર અહીંયા કેટલા છે? x + 2. કેમ આપણે ડાયરેક્ટ ખાલી ઘાત લખી? કારણ કે હવે આધાર સરખો છે, ગુણાકારનો સંબંધ છે તો ઘાતનો સરવાળો કરવાનો છે. ઓકે, તો પ્લસ માઇનસ માઇનસ 10માંથી 6 જાય તો 4 બરાબર અહીંયા x પ્લસ કેટલા થશે? 2. આ 2 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ, તો 4 - 2 બરાબર x. તો x ની કિંમત કેટલી મળશે? અહીંયા 2 મળશે. છે ને સહેલા દાખલા?
પ્રયત્ન કરજો, માર્ક્સ મળશે સારામાં સારા. ચલો દાખલા નંબર જોઈએ છે 5. દાખલા નંબર 5 ની અંદર કીધું છે સાદું રૂપ આપો. સાદું રૂપ આપવાનું થાય તો એક વસ્તુ જોવાની, પહેલા તો જે કૌંસ આપ્યા હોય કૌંસની અંદર કિંમત જોવાની. કિંમત કેવી છે? બંને પ્લસ છે. કેવી છે? પ્લસ છે. એક માઇનસ છે. તો શું કરશો તમે? અને બંનેમાં જુઓ, પ્રથમ સંખ્યા અહીંયા -5 છે, અહીંયા વર્ગમૂળમાં 5 છે, અહીંયા વર્ગમૂળમાં 5 છે, અહીંયા વર્ગમૂળમાં 2 છે, અહીંયા વર્ગમૂળમાં 2 છે. એટલે હું આને આવી રીતે લખી શકું, પાયો 25, અથવા તો તમે ડાયરેક્ટ આવું કરી શકો છો, 5 માઇનસ પ્લસ માઇનસ અને અહીંયા વર્ગમૂળમાં 2. અહીંયા બંને સંખ્યા 2 વખત છે એટલે વર્ગ કરી નાખીએ. હવે મેં આગળ પણ કીધું કે જ્યારે પણ કોઈક કોઈક વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો ખાલી વર્ગમૂળની નિશાની શું થઈ જાય? દૂર. તો અહીંયાથી માથેથી ટોપી દૂર થાય તો અહીંયા કેટલા વધ્યા? 5. અહીંયાથી માથેથી ટોપી જાય તો કેટલા વધ્યા? 2. તો અહીંયા 5 માંથી 2 જાય તો કેટલા વધ્યા? 3. સાવ સિમ્પલ દાખલો હે ને? ચલો આવો દાખલો પૂછે તો 2 માર્ક્સ આવવા જોઈએ તમારા. ફરીથી સમયીકરણ, છેદનું સમયીકરણ વાળો દાખલો છે. જ્યારે પણ છેદનું સમયીકરણ કરવાનું કે તો એક મુદ્દો ખાસ ધ્યાનમાં લેવાનો. અહીંયા કેટલા છે? 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ના છેદમાં 6 પ્લસ 4 વર્ગમૂળમાં 3 ના છેદનું સમયીકરણ કરવાનું. તો છેદનું સમયીકરણ કરવાનું છે તો અહીંયા માઇનસ પ્લસ નિશાની છે, તો આપણે શું લઈશું? બોલો, હમણાં જ પહેલો જ દાખલો શીખવાડ્યો છે. જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની લેવાની. અહીંયા પ્લસ છે તો આપણે કેવી નિશાની લઈશું? માઇનસ નિશાની લઈશું. એટલે આપણે અહીંયા લખીશું 6 માઇનસ 4 વર્ગમૂળમાં 3 ના છેદમાં અહીંયા કેટલા લખીશું? 6 માઇનસ 4 વર્ગમૂળમાં 3 લખીશું. કેટલા લખીશું? 3 લખીશું. ઓકે, હવે તમે ધ્યાનપૂર્વક જોજો. ઉપરવાળી બંને અહીંયા, ઓકે, અહીંયા ધ્યાન આપજો, 3 છે ને? ચાલો, અહીંયા નીચેનો ગુણાકાર નીચે જોડે થશે અને અંશનો ગુણાકાર કોના જોડે થશે? અંશ જોડે થશે. કોના જોડે થશે? અંશ જોડે થશે. જેથી કરીને, માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી કિંમતમાં આપણે ભૂલ છે. અને એ કિંમતમાં ભૂલ છે કે અહીંયા વર્ગમૂળમાં કેટલા છે? અસાઇનમેન્ટની અંદર 2 છે. કેટલા છે? અસાઇનમેન્ટની અંદર 2 છે. ઓકે, ચલો બીજી કઈ ભૂલ નથી અહીંયા. એટલે 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ના છેદમાં 6 પ્લસ 4 વર્ગમૂળમાં 2 એનું સમયીકરણ કરવાનું છે. તો અહીંયા પ્લસ છે તો આપણે નિશાની શું લઈશું? માઇનસ. તો 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ના છેદમાં 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2. અહીંયા તમે સંખ્યા જોઈ શકો છો કે બંને નિશાની માઇનસ છે તો 2 વાર લખવાનું ને. 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 એનો શું થશે? વર્ગ. એ જ રીતે નીચેનો ગુણાકાર નીચે જોડે, છાયો 36 માઇનસ પ્લસ માઇનસ, આ બંને સમય સંખ્યા છે તો એનો ગુણાકાર થશે 16. આનો ગુણાકાર આના જોડે થશે, અસમયનો ગુણાકાર અસમય જોડે થાય. એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં કેટલા થશે? 4. 4 કોનું વર્ગમૂળ છે? તો 2 નું. હવે તમે જો ઉપર શું કરવાનું છે તો કે આપણે નિત્યસમ મુજબ આપણે દાખલો સોલ્વ કરવાનો છે. a માઇનસ b એનો વર્ગ. બોલો, જો આ નિત્યસમ આવડે છે કોઈને? શું છે નિત્યસમ? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. આ નિત્યસમના માધ્યમથી આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા તમે જોજો, આનો ગુણાકાર ડાયરેક્ટ શીખવાડું છું. આનો ગુણાકાર આના જોડે, એટલે કે આનો વર્ગ આના જોડે, એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36. હવે અહીંયા માઇનસ નિશાની છે, માઇનસ. અહીંયા જે 2 છે ને એનાથી જ બધું કામ થશે. જો 2 નો ગુણાકાર 4 જોડે એટલે 2 ચોક કેટલા થયા? 8. અને 8 નો ગુણાકાર 6 જોડે કરો જો તો 8 દુ 16, 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48. કેટલા થશે? અહીંયા 48 થશે. અને વર્ગમૂળમાં કેટલા લખવાના? તો કે 2 લખવાના. કેટલા લખવાના? 2. પ્લસ
છેલ્લી સંખ્યાનો વર્ગ, તો 4નો વર્ગ કેટલો થશે 16 અને 2નો વર્ગ અહીંયા આપણે કરીશું તો 2નો વર્ગ એટલે 2 જ રહેશે. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કરીએ કોઈ વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરીએ તો ખાલી માથેથી ટોપી દૂર થાય. હવે નીચેનો ગુણાકાર નીચે જોડે તો અહીંયા કેટલા થશે તો કે 16 દુ 32, અહીંયા લખું છું 32 માઇનસ અહીંયા કેટલા લખું છું 36. હવે તમે જોઈ શકો છો કે શું થશે આગળ, આ પ્લસ 16 ગુણ્યા 2 એટલે 16 દુ કેટલા થશે 32, અહીંયા કેટલા થશે તો કે 36 માઇનસ 48 વર્ગમૂળમાં 2 પ્લસ અહીંયા કેટલા થશે 16 દુ 32 અને નીચેનો ગુણાકાર નીચે બાદ બાકી થાય છે તો 36 માંથી 32 જાય તો નીચે કેટલા વધશે 4 વધશે. હવે તમે જોઈ શકો છો કે આ સંખ્યા પ્લસ છે અને આ સંખ્યા પ્લસ છે, જેથી કરીને પ્લસ પ્લસ શું થાય પ્લસ, તો 6 વત્તા 2 એટલે કેટલા થાય 8 અને 3 વત્તા 3 એટલે કેટલા થાય 6 માઇનસ 48 વર્ગમૂળમાં 2 ના છેદમાં 4 છે. હવે ધ્યાનપૂર્વક જોજો, હવે શું થશે આગળ, તો આ બંને સંખ્યા જે છે એમાંથી કોમન નીકળશે જે 4 વડે આપણે એને ભાગી શકીએ. તો 4 વડે ભાગીએ તો 17 દુ 34, 17 તરી 51 ને 17 ચોક કેટલા થશે 68. તો અહીંયા થઈ ગયા 17 ચોક 68, જો 17 ચોક 68 એમાંથી નીકળી ગયા. 48 કયા ઘડિયામાં આવે 12ના ઘડિયામાં આવે, 12 એકા 12, 12 દુ 16, 12 તરી 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36 ને 12 ચોક 48 કેટલા થશે 12 ચોક 48. અહીંયા વર્ગમૂળમાં 2 એમને એમ રાખી મૂકો અને છેદમાં હવે કેટલા લખવાના 4, તો અહીંયાથી 4 4 દૂર ગયા એટલે 17 માઇનસ 12 વર્ગમૂળમાં કેટલો જવાબ આવ્યો 2. છે કે નહીં ઇઝી દાખલો, હે પૂરેપૂરા 2 માર્ક્સ અપાવે ને. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિદ્યાર્થી મિત્રો અમારી, અને કોઈ પણ જે છે પ્રશ્નનો જવાબ તમને ન ખબર પડતી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનની અંદર પ્રશ્ન કરી શકો છો, અમે તમે એમનો જવાબ આપીશું. ફરીથી નવો દાખલો છે જેની અંદર કીધું છે 16ના છેદમાં વર્ગમૂળમાં 41 માઇનસ 5ના છેદનું સમીકરણ કરો. દાખલાને અહીંયા વિડીયોને પોઝ કરો, સ્ટોપ કરો, જાતે પ્રયત્ન કરો, જવાબ આવે છે કે નહીં એ ચેક કરો અને ત્યાર પછી જે છે વિડીયો પ્લે કરીને જુઓ તમે સાચા છો કે ખોટા છો, અને મને ખ્યાલ પડે છે ત્યાં સુધી તમને આનો જવાબ મળી જશે. મને વિશ્વાસ છે તમારા ઉપર. શું તમને તમારા પર વિશ્વાસ છે? ચલો જોઈએ છે. તો અહીંયા કેટલા લખવાના ઉપર 16, નીચે કેટલા છે વર્ગમૂળમાં 41 માઇનસ અહીંયા 5 છે. ચલો હવે તો તમે બધા હોશિયાર બની ગયા છો, હે ને. ચલો અહીંયા માઇનસ સંખ્યા છે એટલે આપણે શું લેવાની પ્લસ. સરસ, ખૂબ સરસ. ચલો તો અહીંયા કેટલા લઈશું વર્ગમૂળમાં 41 પ્લસ 5 અને નીચે પણ વર્ગમૂળમાં 41 પ્લસ 5. 41 નો ગુણાકાર અહીંયા કરીશું તો કેટલા થશે બોલો અહીંયા આપણે આ રીતે રહેવા દો. 16 ગુણ્યા કૌંસમાં મૂકી દો વર્ગમૂળમાં 41 પ્લસ 5 ના છેદમાં નીચેનો ગુણાકાર નીચે જોડે કરીશું તો આનો ગુણાકાર આના જોડે થાય. તો મેં હમણાં જ કીધું કે કોઈ બે વર્ગમૂળવાળી સંખ્યાનો વર્ગ કરવામાં આવે અથવા તો ગુણવામાં આવે તો એની ટોપીવાળી સંખ્યા શું થઈ જાય દૂર થઈ જાય, ટોપી દૂર થઈ જાય. ટૂંકમાં એવું યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 41 ગુણ્યા વર્ગમૂળમાં 41 તો એનો જવાબ 41 થાય. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5 જ થાય. કેવી રીતે? આ બંનેનો ગુણાકાર કરો એટલે વર્ગમૂળમાં કેટલા થયા 25. 25 કોનું વર્ગમૂળ છે 5નું, સોરી કેનું છે 5નું છે. મળે છે કે નહીં જવાબ? હે તો અહીંયા તમે ખાલી આ જ રીતે યાદ રાખો, કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરો એટલે તમારો જવાબ સાચો. તો અહીંયા લખી દઉં છું ડાયરેક્ટ 41 માઇનસ પ્લસ માઇનસ અને અહીંયા પાયો પાયો કેટલા થશે 25. હવે 41 માંથી 25 જાય, 41 માંથી કેટલા જાય બોલો
41 માંથી 25 જાય એટલે કેટલા વધે નીચે 16 વધે ને અહીંયા કેટલા વધ્યા 16 વર્ગમૂળમાં 41 પ્લસ કેટલા થયા 5 તો 16 દૂર થયા જેથી કરીને આપણને જવાબ કેટલો મળ્યો વર્ગમૂળમાં 41 પ્લસ 5 કેટલો મળ્યો 41 પ્લસ 5 છે ને દાખલા સહેલા. ચલો ફરીથી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવા માટે એક વસ્તુનું ધ્યાન ખાસ રાખજો કે જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપ્યો હોય તો કોન્સેપ્ટ વાઇઝ ચાલવાનું. શું ચાલવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આનો કરીએ એટલે કેટલા થશે બોલો હે આ રીતે કરીશું ને a² માઇનસ 2ab પ્લસ શું કરીશું b² આ રીતે કરીશું કે નહીં હે ડાયરેક્ટ શીખવાડી દઉં. આનો ગુણાકાર વર્ગ કરો તો કેટલા થાય વર્ગમૂળમાં 9 થાય કે નહીં. ત્યાર પછી આનો ગુણાકાર આના જોડે અને પછી આના જોડે એટલે કેટલા થાય ચલો નહીં ખ્યાલ આવે મને ખબર છે દરેક જગ્યાએ શોર્ટકટ ટ્રીક વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતી તો ચલો આપણે થોડી એક્સ્ટ્રા મહેનત કરી લઈએ. એમાં તો આપણને કંઈ જવાનું છે નહીં. અહીંયા પ્લસ એટલે આપણે બંને જગ્યાએ પ્લસ લખીશું પછી 2 એની જગ્યાએ કેટલા લખીશું અથવા તો ડાયરેક્ટ કરી નાખવાનો વાલાઓ આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર. આનો આના જોડે વર્ગ કરો એટલે કેટલા થઈ જાય 3 આનો આના જોડે વર્ગ કરો એટલે કેટલા થઈ જાય 7 એટલે તમારો જવાબ આવ્યો 10 પૂરું. હે શું થઈ જાય પૂરું કઈ જ માથાકૂટ નહીં હે ને. ચલો આગળ જોઈએ દાખલા નંબર 8 નીચેની કિંમત શોધો. મોસ્ટ આઈએમપી દાખલા જે છે વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાય છે. આમાંથી એક દાખલો 100% હશે. એના માટે થોડી પહેલાં માહિતી આપી દો. બધાએ ધ્યાન આપવાનું છે અને માહિતી કંઈક એવી છે ધ્યાન આપજો. માહિતી કંઈક એવી છે કે તમને એમ થાય કે સાહેબ વારે પાછળ કેમ જાઓ છો તો એક રીઝન છે કે વિડીયો પ્લે છે કે નહીં એ ચેક કરવા માટે. કારણ કે એક વખત છે ને આના પહેલાં આના આગલા દિવસની જ વાત કરું તો અમે છે ને એક વિડીયો બનાવ્યો તો લગભગ 10મા ધોરણનો 1 કલાક 15-20 મિનિટનું થયું હતું. 5 મિનિટ પછી એ વિડીયો ઓટોમેટિક કટ ઓફ થઈ ગયો હતો. ખબર નહીં કેમ. અમને એમ કે વિડીયો જે છે થાય છે રેકોર્ડ થાય છે પણ હકીકતમાં થતું ન હતું. તો અમારી મહેનત ઉપર એવું કંઈક ન બને એટલા માટે અમે ચેક કરીએ છીએ. તો કંઈ એવું ન રાખતા કે વારંવાર કેમ ત્યાં જાય છે. તો કેમેરાને જ ખાલી ચેક કરવા માટે કે ભાઈ પ્લે છે કે નહીં રેકોર્ડ થાય છે કે નહીં હે ને. ચલો અહીંયા સમજ આપી દઉં થોડી પછી આગળ દાખલો કરીએ. જ્યારે પણ આવી સંખ્યા હોય ને તો એના ઉપર 12 હશે. શું હશે 12 હશે. તો 12 હોય તો હમી લેવાનું. જેમ કે એક સંખ્યા ઉપર 12 હોય ને તો એક જ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે એવું ગણી લેવાનું. જો બે સંખ્યા ઉપર 12 હોય ને એનો મતલબ બે સંખ્યા પુનરાવર્તિત થાય છે. જો કોઈ 3 સંખ્યા ઉપર 12 હોય ને તો સમજી લેવાનું 3 સંખ્યા પુનરાવર્તિત થાય છે. જો એક સંખ્યા ઉપર 12 હોય તો એક 0 વાળી સંખ્યા એટલે કે 10 વડે ગુણી લેવાનું. જો કોઈક બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે ગુણી લેવાનું એટલે કે 2 0. જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલી 0 વડે ગુણી નાખવાનું. અહીંયા એક સંખ્યા તો 1 0, બે સંખ્યા 2 0. અહીંયા 3 સંખ્યા છે તો કેટલા 0 આવશે 3 0. 1000 વડે ગુણી નાખવાનું. ઓકે. પરંતુ જો આવી રીતે હોય તો 0.025 12 તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 સંખ્યા છે ને તો ગુણવાનું તો 1000 વડે. કેટલા વડે 1000 વડે જ ગુણવાનું. પરંતુ સંખ્યા કઈ પુનરાવર્તિત થાય છે ખાલી 5. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઓકે. ચલો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી સંખ્યા છે એ આપણને કંઈ ખબર નથી. સમીકરણ 1 બનાવવું છે તો આપણે ધારણા કરવી પડશે. ધારણા આવી રીતે થશે. ધારણા કરવા માટે અહીંયા લખું છું ધારો કે તે સંખ્યા કોણ છે તે સંખ્યા x છે.
જેથી કરીને આપણે આ રીતે લખીશું x બરાબર શું લખીશું 0.547547547 આવી સંખ્યા કહીશું. આને સમીકરણ નંબર 1 છે. સમીકરણ 1 ને વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા વડે ગુણીશું? જો અહીંયા સંખ્યા ઉપર 12 જોઈ લેવાનું એટલે તમને આઈડિયા આવી જાય. સંખ્યા ઉપર 12 છે એટલે કે 3 સંખ્યા ઉપર 12 છે એટલે કે 1000 વડે આપણે એને ગુણી નાખીશું. તો અહીંયા શું કહીશું આપણે? સમીકરણ 1 ને 1000 વડે ગુણતા 1000 વડે ગુણો એટલે આવું રીતનું સમીકરણ થશે. જોજો અહીંયા ખાસ જોજો. તો 1000x થશે અહીંયા, અને અહીંયા જેટલા જીરો હોય, જેમ કે અહીંયા 3 જીરો છે, તો 3 જીરો આ બાજુ સંખ્યા ખસશે. તો 1 2 અને 3 એટલે અહીંયા કેટલા થઈ જશે? 547. આને સમીકરણ નંબર 2 કહેવાનું. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરી દઈશું? સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીશું. તો અહીંયા આપણે લખીશું સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરાવજો. સમીકરણ 2 લખાવજો. તો સમીકરણ 2 આ રીતે લખશો તમે. સમીકરણ 2 લખાવજો તો કે 1000x બરાબર 547. અને નીચે કેટલા લખશો? તો કે સમીકરણ 1. સમીકરણ 1 માં ધ્યાન રાખજો, પોઈન્ટ નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટની આ બાજુ કોઈ સંખ્યા નથી એટલે 0 0, અને આ બાજુ કેટલા છે? 547. અને બરાબરની આ બાજુ ખાલી કોણ છે? x. x ની આગળ કંઈ ના હોય તો 1 હોય, જેથી કરીને હવે શું થશે? તો 1000x માંથી 1x જાય એટલે કેટલા x વધે? 999x વધે ને. અહીંયા જુઓ 0 0 થઈ જશે બધા. પોઈન્ટના નીચે પોઈન્ટ, 7 ના 7, 4 ના 4 અને 5 ના 5, જેથી કરીને આપણે આવી રીતે લખી શકશું 99x બરાબર 547. x ને હું કરતા બનાવું તો 547 ના છેદમાં કેટલા લખવાના? તો કે 999. થઈ ગયો દાખલો આપણો પૂરો. ત્યાર પછી બીજો છે 4.05. શું છે? 4.05 બાર. તો અહીંયા લખું છું બીજો દાખલો 4.05 બાર. ચલો, એનો મતલબ એક જ સંખ્યા પુનરાવર્તિત થાય છે એટલે હવે થોડી ઝડપ કરું છું. ધારો કે તે સંખ્યા કેવી છે? x છે બરાબર, જેથી કરીને x બરાબર અહીંયા 4.055555 સંખ્યા રિપીટ થશે. આને સમીકરણ નંબર કેટલા કહીશું? 1. હવે સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણી નાખીશું? બોલો જો, બોલો. સમીકરણ 1 ને આપણે 10 વડે ગુણી નાખીએ. સમીકરણ 1 ને 10 વડે ગુણતા 10 વડે ગુણો. જો શું થશે? 10 વડે ગુણો એટલે આ 10x થઈ જશે. 10x બરાબર આ પોઈન્ટ ખસીને અહીંયા આવી જશે એટલે કેટલા થઈ જશે? 40.5555 થશે. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી શું કરીશું? બોલો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને શું કરી નાખીશું? બાદ કરો. ચલો બાદ કરાવજો. શું થશે? અહીંયા લખાવજો તો કે 10x બરાબર 40 પોઈન્ટ. કેટલા થશે? 40 પોઈન્ટ. અહીંયા કેટલા લખવાના છે? તો કે 5 5 5 5 લખશો, જેથી કરીને અહીંયા હવે જુઓ x ને હું કરતા બનાવું, સોરી હજુ વાર છે, તો સમીકરણ 1 લખાવો. હવે તો x બરાબર પોઈન્ટના નીચે પોઈન્ટ, આ બાજુ કેટલા વધ્યા? 4 વધે કે નહીં?
અને આ બાજુ 0 5 5 એ રીતની સંખ્યા છે. તો આ બાજુ 0 0 અહીંયા જોજો આ 5 વધશે અને પોઈન્ટના નીચે પોઈન્ટ અને આમાંથી આટલા જાય એટલે કેટલા થઈ જાય 36 થઈ જાય હે ને બરાબર. અહીંયા કેટલા થશે તો 9x. હવે અહીંયા શું કરીશું આપણે તો કે 9x બરાબર 36 પોઈન્ટ કેટલા થશે 5. x 9 કરતા બનાવું તો 36.5 ના છેદમાં કેટલા લખું છું 9. કેટલા લખું છું 9. હવે તમે જોજો આ પોઈન્ટ દૂર કરવો છે. પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો છેદમાં આપણે કેટલા વડે ગુણી નાખીશું 10 વડે ગુણી નાખીશું તો પોઈન્ટ દૂર થશે. તો x બરાબર 365 ના છેદમાં 90. ચલો 0 ને 5 છે એટલે 5 વડે ભાગ ચલાવીએ આપણે ચલાવી જોઈએ. ચાલે છે કે નહીં હે ને. બાકી આટલા સુધી લખો તો તમારો જવાબ સાચો જ. પણ અહીંયા ભાગ ચલાવો તો 5 વડે ભાગ ચલાવો તો 36 તો 5 સિત્તા 35 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 5 અને 5 તરી 15 જેથી કરીને x બરાબર 73 ગુણ્યા કેટલા થશે 5 અને અહીંયા તો 18 પંચા કેટલા થશે 90 જેથી કરીને 5 5 દૂર થયા એટલે 75 ના છેદમાં 18 શું થયા 75 ના છેદમાં 18 થયા. કેટલો દાખલો સહેલો સિમ્પલ છે. આવી રીતે જે છે તમારે ચલો એક દાખલો આની અંદર હજુ ગણવાનો રહી ગયો છે. આ દાખલો એ તમને હું લેસનમાં આપું છું. તમે મને એનો જવાબ જે છે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે સાહેબ અમારે જે છે આનો જવાબ આવી ગયો છે. હવે તો 2 ગણાયા છે તો એક તો તમે ગણી જ શકો છો. મને ખબર છે કે તમે બધા હોશિયાર વિદ્યાર્થીઓ છો અને તમને એનો જવાબ શોધવામાં કોઈ જ તકલીફ પડે એવી છે નહીં. ચલો સાદુરૂપ આપવાની વાત કરવામાં આવી છે ત્યારે અહીંયા બે કૌંસ છે. બંને કૌંસની કિંમતો જુદી જુદી છે એટલે પહેલા કૌંસના કેટલા ભાગ પાડીશું 2 અને એને વારા પરથી જે છે એક કૌંસ સાથે બીજા કૌંસ સાથે એને જોડી દઈશું. શું કરી દઈશું જોડી દઈશું એટલે કે ગુણી દઈશું. જેમ કે આ 3 ને આખા કૌંસ જોડે ગુણું તો 3 કૌંસમાં શું થશે 4 માઇનસ વર્ગમૂળમાં 11. ત્યાર પછી પ્લસ વર્ગમૂળમાં 15 છે એના આખા કૌંસ જોડે ગુણી નાખીશું તો 4 માઇનસ વર્ગમૂળમાં 11. ખબર પડે છે ને શું કરી રહ્યો છું. બસ ગણિતની અંદર ધોરણ 9 ની અંદર જેટલી પેન ઘસશો એટલી ધોરણ 10 માં ક્યાંય તકલીફ પડશે નહીં. હવે આખા કૌંસ જોડે ગુણાકાર થાય જેનો આના જોડે આનો થાય આના જોડે આનો થાય. જેમ કે 3 ચોક કેટલા થયા 12 માઇનસ 3 વર્ગમૂળમાં કેટલા થાય 11. વાર્તા પૂરી. એ જ રીતે આનો ગુણાકાર આના જોડે તો પ્લસ 4 વર્ગમૂળમાં 15 પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા કેટલો થશે તો કે વર્ગમૂળમાં 165 થશે. કેટલું થશે 165 થશે. કેટલો થશે 165. જો અહીંયા સુધી પણ જવાબ તમને એમ થાય કે સાહેબ તમે આનો ગુણાકાર કર્યો તો જોડે જોડે મૂકી દીધા, આનો ગુણાકાર કર્યો તો વર્ગમૂળમાં મૂક્યા. અને તમને ખબર છે ને કે અસમય સંખ્યાનો ગુણાકાર થાય, સમયનો થાય, પરંતુ અસમય અને સમયનો ક્યારેય ગુણાકાર થાય નહીં. જો હોય તો બંનેને ખાલી જોડે મૂકી દેવાના હોય ગુણાકારના સંબંધમાં. દેટ્સ ઇટ. હે ને? અહીંયા સુધી પણ તમે ગણો તો પણ દાખલો તમારો સાચો છે. અને જો હજુ વધારે ગણવું હોય તો આને તમે 11 ગુણ્યા કેટલા કરી શકો છો 15 કરી શકો છો. કેટલા કરી શકો છો 15 ગુણ્યા 10 કરી શકો છો, 15 ગુણ્યા 11 કરી શકો છો. સોરી અહીંયા પ્લસ માઇનસ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 10 11 કેટલા છે 11. તો અહીંયાથી આ પ્લસ અને માઇનસ દૂર થઈ શકે છે અને તમે આવી રીતે પણ જવાબ લાવી શકો છો. ખૂબ સહેલો છે, કોઈ માથાકૂટ છે નહીં. અને દરેક વખત આ દાખલો જે છે એ અસાઇનમેન્ટમાં હોય જ છે. પહેલી પરીક્ષામાં હતો એમાં પણ આપણે વિડીયોનું સોલ્યુશન કર્યું છે.
આની અંદર પણ જોજો તમારે શેની કિંમત શોધવાની છે? બે કિંમત શોધવાની છે. એક્સની શોધવાની છે, એક્સના વર્ગની શોધવાની છે, અને એક શોધવાની છે 1/, એક્સના વર્ગની. તો આપણે પહેલાં એક્સના વર્ગની કિંમત શોધીએ તો આવી રીતે કિંમત શોધાશે. જોજો, એક્સ બરાબર 8 + 3 વર્ગમૂળમાં કેટલા છે? 7. એનો હું બંને બાજુ હું વર્ગ કરું, તમને એક થાય સાહેબ કેમ વર્ગ કરે? જો અહીંયા વર્ગ કરવાનો કીધો જ છે, જેથી કરીને અહીંયા એક્સના વર્ગ બરાબર આનું વર્ગમૂળ કાઢીએ તો આના જોડે થાય, વર્ગ કરીએ તો 8 કેટલા થાય? 64 પ્લસ 2 તરી 6 અને 6 × 8 એટલે 6 36 6 42 6 48 અને વર્ગમૂળમાં 7 પ્લસ 3 ગુણ્યા વર્ગ 3 નો વર્ગ કેટલો થાય? 9 ગુણ્યા વર્ગમૂળમાં 7 હતો એટલે એનો વર્ગ કરો તો 7. 9 સિત્તા કેટલા થાય? તો 63 થાય. કેટલા થાય? 63. આનો સરવાળો આના જોડે કરીએ તો એક્સનો વર્ગ, આનો સરવાળો કરીએ તો 4 × 3 7 અને 6 × 6 12 એટલે કેટલા થાય? 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7. આ એક્સના વર્ગની કિંમત મળી. હવે શેની કિંમત જોઈએ છે આપણને? 1/, એક્સનો વર્ગ બરાબર 1/, અહીંયા એક્સની વર્ગની કિંમત કેટલી છે? જો 8 + 3 વર્ગમૂળમાં કેટલા છે? 7. ચલો, અહીંયા છેદનું સમયિક, અહીંયા વર્ગ છે. જુઓ બેટા, અહીંયા પાછો શું છે? વર્ગ છે. એટલે આપણે અહીંયા વર્ગ સ્વરૂપે લખીશું. શું સ્વરૂપે લખીશું? વર્ગ સ્વરૂપે લખીશું. અહીંયા શું આપ્યું છે? તો જોજો શું છે? તો 1/, એક્સનો વર્ગ. તો અહીંયા 1/, એક્સનો વર્ગ. હવે એક્સના વર્ગની કિંમત કેટલી મળી છે આપણને? 127 પ્લસ 48 વર્ગમૂળમાં કેટલા છે? 7 છે. કેટલા છે? 48 વર્ગમૂળમાં 7. તો અહીંયા લખીશું 127 પ્લસ છે ને, અને ઉપર કેટલા લખીશું? 48 વર્ગમૂળમાં કેટલા લખીશું? 7. અને અહીંયા જો વર્ગ છે એટલે અહીંયા કેટલા લખીશું? વર્ગ. હવે અહીંયા આપણે આનું સમયીકરણ કરવાનું છે. તો જો પ્લસ હોય તો આપણે નિશાની કેવી લઈશું? માઇનસ લઈશું, જેથી કરીને 1/, 127 પ્લસ 48 વર્ગમૂળમાં 7 છે ગુણ્યા અહીંયા આપણે કેટલા લઈશું? તો કે 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 ના છેદમાં 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. હવે આનો ગુણાકાર ઉપર જોડે થશે તો ઉપર 1નો ગુણાકાર આખા જોડે થશે તો 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 એમને એમ જ રહેશે. અને નીચેનો ગુણાકાર નીચે જોડે કરીએ તો 127 નો ગુણાકાર 127 જોડે કરીએ તો 127 નો શું થઈ જાય? વર્ગ. પ્લસ માઇનસ માઇનસ 48 ગુણ્યા 48 એટલે 48 નો પણ શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. એટલે કે 48 ગુણ્યા અથવા તો 48 વર્ગમૂળમાં 7 એનો પણ શું થશે? વર્ગ. હવે તમે જોજો, અહીંયા જે સંખ્યા બની છે એમાં 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 ના છેદમાં 127 નો વર્ગ કરો. જો 127 નો વર્ગ કેટલો થાય? 16,129. કેટલા થાય? 16,129 માઇનસ એવી જ રીતે 48 નો વર્ગ કરીએ તો 48 નો વર્ગ ઉભા રહેજો. 48 નો વર્ગ કરો તો 48 નો વર્ગ કેટલો થાય? 23,04. અને અહીંયા જોજો વર્ગમૂળમાં 7 નો વર્ગ છે તો ખાલી વર્ગમૂળની શું થઈ જશે? નિશાની દૂર થઈ જશે. એટલે અહીંયા તમને જે સંખ્યા મળશે 23,04 નો ગુણાકાર કોના જોડે થશે? 7 જોડે થશે. કોના જોડે થશે? 7. કારણ કે આ બંને એકબીજા સાથે ગુણાયેલા છે. એટલે 23,04 નો ગુણાકાર 7 જોડે કરો એટલે તમને જવાબ કેટલો મળશે? 16,128 મળશે. કેટલો મળશે? 16,128.
28 તો જો 16,129 માંથી 16,128 જાય એટલે છેદમાં કેટલા બળ્યા 1. હવે છેદમાં 1 લખો ના લખો કંઈ ફરક પડે નહીં. તો 1 ના છેદમાં x ના વર્ગની આપણને કિંમત કેટલી મળી 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7 કિંમત મળી. એક આ કિંમત યાદ રાખો અત્યારે અને એક આ કિંમત યાદ રાખો. ભલે અસાઇનમેન્ટ વાળો આ દાખલો જે છે 2 માર્ક્સમાં આપ્યો છે, પરંતુ જુઓ તો ખરા એની લેન્થ તો જુઓ. તમારે 2 કલાક પતી જાય યાર આ મને બધું. હે તો ગણી લેવાનું કે આ દાખલો 3 માર્ક્સમાં જ હશે. હે નસીબ હાર આવે ને તો 3 માર્ક્સમાં જ અમને પૂછવો જોઈએ. x² વત્તા 1 ના છેદમાં x². હવે જો x² x ના વર્ગની કિંમત કેટલી મળી છે તો 127 પ્લસ 48 વર્ગમૂળમાં કેટલા મળ્યા છે 7. જો અહીંયા પ્લસની નિશાની છે એટલે પ્લસ આવશે અને અહીંયા 1 ના છેદમાં વર્ગમૂળમાં x² એની કિંમત કેટલી છે તો 127 માઇનસ 48 વર્ગમૂળમાં 7. આ બંને માઇનસ 48 વર્ગમૂળમાં 7 પ્લસ 48 વર્ગમૂળમાં 7 દૂર થાય, જેથી કરીને 127 પ્લસ આ 127 એ પ્લસ એટલે તમારો જવાબ કેટલો થયો 127 ને 127 એટલે કેટલા થાય 200 ને કેટલા થશે 54 થશે. કેટલો જવાબ થશે 254 જવાબ થશે. આ તમારો શું થઈ ગયો ફાઇનલ આન્સર. તમને એવું લાગે છે કે એક જ વખત વિડીયો જોવાથી આ દાખલો આવડી જાય? હે શું કરવું પડે? ચોપડા ઘસવા પડે વાલા. તો ઘસજો અને જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. ત્યાં સુધી મળીશું નવા વિડીયોમાં નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી રજા આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.